મહેશ ને એવું તો શું થઈ ગયું કે એને તાત્કાલિક દવાખાને લઈ જવા પડ્યો? હા તો વાત ચાલુ થશે અમે હવારથી. મો જાગી ગયો ને મારી જગ્યાએ બિલાડા ઊંઘી ગયો. આમાંથી એક વસ્તુ તો શીખવા મળી. એ તારા વગર દુનિયા ઊભી નહીં રહી. આ બાજુ રીતિની લેસન કરતા તો એટલી વારમાં સરપંચ સાહેબ આવી ચડ્યા. પણ આમ જો નાલ દેના કે મને તું ભણાયા ગણાય ને અમને એમ હતું કે મોટા થઈને કમણો ખવડાવશી. કમણો તો કમણો એને અમારે પૂરું કરવું પડે. હા પણ ઈ ભણિયાનું દુઃખ છે કે હું કમણો નથી ખવડાવતો એનું. હા તો બપોર થઈ ગયો તો આ બાજુ રાજુ પાવતા તો પોણી ચમકે વાયા તા ફૂલ હોત પડી છે ને અમે લોકો આવી ગયા રોડે ચમકે કરવાનો તો એક ફોટો શૂટ. એટલી વારમાં મહેશ કે જાવ છે ભીલડી ચમકે. હા તો હું મહેશ ને મૂકો ત્રણે પહોંચી જા ભીલડી. દવાખાને પોકતા જ અલ્યા પણ ઉભો રે આટલી ઉતાવળ. અરે અરે આ તો હોઈ ગયો. હમણાં મજા નથી આવતી, હમણાં ફરવા જેરો. ભાઈ તમે હમણાં ફરી દો ને. આટલું ભણ્યા પર અક્ષર ઉકળાય ના એવા આવે શું કરવાનું? એ આજકોલી મહેશ ને તો કમરમાં દુખાવો મેડિકલ માંથી દવા લઈને નાલ દીધી. માજો થોડો હાજે છે ને પહોંચી ગયો નાવા. અલ્યા કો તો ખરા જ જેવા લાગે છે. મોઢું તો આમ તો હારા લાગે છે. ખાલી ખોટા વખાણ કરે પર ચમકે. તમે આ ટ્રીક ને ફોલો કરજો પણ પેલા મને ફોલો કરતા દો ને વિડિયો ને લાઈક કરતા દો.